સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે જોઈશું ભારત પરિચય। તો ભારત વિશે મહત્વની માહિતીઓ। તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી। ભારત પૃથ્વીના ખાલી જગ્યા ગોળાર્ધમાં આવેલ દેશ છે? તો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ દેશ છે। તો કે ભારતનું સ્થાન જોઈએ તો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશમાં આવેલ છે। ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ તો કે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લંબાઈ 3214 છે અને પૂર્વ પશ્ચિમ લંબાઈ અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની 2933 છે। ત્યારબાદ જોઈશું ભારતની આકૃતિ। તો કે ભારતની આકૃતિ ચતુષ્કોણને મળતી આવે છે। ભારતનું કુલ ક્ષેત્રફળ તો કે 32,87,263 ચોરસ કિલોમીટર છે। ક્ષેત્રફળના આધારે ભારત 7મા ક્રમે આવે છે। તો કે 6 દેશો કયા? તો કે એ 6 દેશો જોઈશું આપણે। રશિયા, કેનેડા, ચીન, USA, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ આપણો ભારત દેશ। ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય તો કે અરુણાચલ પ્રદેશમાં થાય છે। અને સૌથી છેલ્લે સૂર્યાસ્ત તો કે કચ્છ ગુજરાતમાં થાય છે। ત્યારબાદ છે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કઈ જગ્યાએ થાય? તો કે ગરબાડા જે દાહોદમાં આવેલું છે ત્યાં થાય છે। ત્યારબાદ છે ભારતની પ્રમાણ સમય રેખા ખાલી જગ્યામાંથી પ્રસાર થાય છે। તો કે કુલ 5 રાજ્યમાંથી એ રાજ્યો છે યુપી, એમપી, મધ્યપ્રદેશ, એપી એટલે આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ અને ઓડિશામાંથી પસાર થાય છે। ત્યારબાદ જોઈશું ભારતના અંતિમ બિંદુઓ। તો કે ભારતના અંતિમ બિંદુઓમાં ઉત્તરે તો કે ઉત્તરે છે ઇન્દિરા કોલ, જે જમ્મુમાં આવેલ છે। દક્ષિણમાં તો કે દક્ષિણમાં ઇન્દિરા પોઈન્ટ જે ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલ છે। પૂર્વમાં તો કે પૂર્વમાં જોઈશું વાલાંગુ અરુણાચલ પ્રદેશ, અને પશ્ચિમમાં આપણા ગુજરાતના સિર ક્રીકમાં। સિર ક્રીક। ત્યારબાદ આગળ વધીશું ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટું રાજ્ય। તો કે ક્ષેત્રફળમાં સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન અને નાનું રાજ્ય પૂછે તો ગોવા। સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ તો કે સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કે તો લદ્દાખ અને સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ કે તો લક્ષદ્વીપ। ત્યારબાદ જોઈશું જનસંખ્યાની દ્રષ્ટિએ તો કે સૌથી વધારે જનસંખ્યા ધરાવતું રાજ્ય તો એ છે ઉત્તર પ્રદેશ રાજ્ય। સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું રાજ્ય તો એ છે સિક્કિમ। ત્યારબાદ જોઈશું સૌથી વધારે જનસંખ્યા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ તો એ છે
દિલ્હી. અને સૌથી ઓછી જનસંખ્યા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ તો કે છે લક્ષદ્વીપ. ત્યારબાદ જોઈશું ભારતની જમીન સરહદ. તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5 મોટા રાજ્યો ભારતના. તો કે સૌપ્રથમ તો હોય રાજસ્થાન, કેમ કે ત્યાં જાજો રણ વિસ્તાર છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે મધ્યપ્રદેશ, ત્રીજા નંબરે આવશે મહારાષ્ટ્ર, ચોથા નંબરે આવશે ઉત્તર પ્રદેશ અને પાંચમા નંબરે આપણું ગુજરાત રાજ્ય છે. ત્યારબાદ જોઈશું ભારતની અન્ય દેશો સાથેની સરહદો અને એના નામ. તો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ છે એનું નામ છે રેડ ક્લિફ, જે 1947માં રચના થઈ. ત્યારબાદ છે ભારત અને ચીન. તો કે એની વચ્ચે છે મેકમોહન, જેની રચના 1914માં કરવામાં આવી. આ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે તો કે ડુરાન્ડ લાઇન અથવા રેખા, જેમની રચના 1893માં કરવામાં આવી. આના વિશે એક ફેક્ટ છે, એ છે કે ડુરાન્ડ રેખા છે ને વર્ષ 1893માં તત્કાલીન ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બનાવવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનની સ્વતંત્રતા બાદ ભાગલા પડ્યા તે હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ડુરાન્ડ લાઇન સ્થિત છે. હવે આગળ વધીશું. ભારતના પાડોશી દેશો અને તેમની સાથેની સરહદ. તો કે બાંગ્લાદેશ સાથે કેટલી સરહદ છે? તો કે બાંગ્લાદેશ સાથે આપણી કુલ 4096.7 કિમીની સરહદ છે. ત્યારબાદ છે ચીન સાથે 3788 કિમી. પાકિસ્તાન. તો કે પાકિસ્તાન સાથે 3323 કિમી. નેપાળ સાથે 1751 કિલોમીટરની. ત્યારબાદ જોઈશું મ્યાનમાર. તો કે મ્યાનમાર સાથે 1643 કિલોમીટર. ભૂટાન. તો કે ભૂટાન સાથે 799 કિલોમીટર. અને અફઘાનિસ્તાન. તો કે અફઘાનિસ્તાન સાથે 106 કિલોમીટર લાંબી સરહદ ધરાવીએ છીએ આપણે. આ હતી બધા ભારતના પાડોશી દેશો અને તેમની સાથેની સરહદ. ત્યારબાદ આગળ વધીશું. તો કે સમુદ્ર તટ ધરાવતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. તો કે આપણે કુલ કેટલા 9 રાજ્યો છે જે સમુદ્ર તટ ધરાવે છે. તો શરૂ કરીએ. પ્રથમ રાજ્ય તો કે ગુજરાત, જે સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, ત્યારબાદ છે ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ત્યારબાદ છે આંધ્રપ્રદેશ, ત્યારબાદ ઓડિશા અને પશ્ચિમ બંગાળ. કેન્દ્ર શાસિત પ્રદેશો જોઈએ. ઓડિશા અને પશ્ચિમ બંગાળ. તો કેન્દ્ર શાસિત પ્રદેશો જોઈએ. 4 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો પ્રથમ છે દીવ દમણ અને દાદરા નગર હવેલી. દાદરા નગર હવેલી. ત્યારબાદ જોઈશું પુડુચેરી, લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર. આ તો મિત્રો આજનો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક, શેર અને આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો.